श्रीविशाखान्वितांश च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशचारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण સાદર પ્રણામ માતાજી, બધાને. પ્રણામ પ્રમાતે. સાદર પ્રણામ બધાને. બધાનું સ્વાગત છે હરે ભાગવતમના ક્લાસમાં. હરે કૃષ્ણ આપણે હરે અ, કૃષ્ણ માતા. ભાગવતમનું મંગલાચરણ લઈશું. મારી પાછળ પાછળ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरये. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। शृणतां स्वकथा कृष्ण हृदयन्तस्थोयि भद्राणि विदुनोति सुरेत्सिताम्। हृदयन्तस्थो भद्राणि विदुनोति स्वस्मिताम्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेषु अवध्येषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। નિત્યમ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન પઠન પાઠન કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધાના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. અને આપણા બધા જે અભદ્રો છે, અનિષ્ટો, એ એક જ ક્ષણ માત્રમાં દૂર થઈ જાય છે. એટલે રોજે શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ અને આપણા ઘરમાં શ્રીમદ ભાગવતમ ગ્રંથ અવતાર રૂપે ભગવાન બિરાજે એવું પણ કરવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. આજના જપા વર્યસના નામ લેશો. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ.
આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સુધ પદ્મા માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, રેખા ચૌહાણ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, નારાયણી સુનિના માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હેતલ સોની માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મહેશ કુમાર જમનાદાસ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, દયાલક્ષ્મી દેવી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નામ શ્રેષ્ઠ દાસ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, પેલુભા વાઘેલા પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, ગીતાબેન પરીખ માતાજી, ઝલક નડિયાદરા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, યશોધરા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના ઓડેદરા માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, ખુશી માતાજી, કુમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પંકજ જેઠવા પ્રભુજી, પુષ્પ હસીની યશોમતી માતાજી, શશી ઉદેશી માતાજી, સ્મિતા પટેલ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હરિસુંદરદાસ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, વાસંતી ગુજરાલ માતાજી, ગીતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, મિત ગુપ્તા પ્રભુજી, દક્ષા આહિર માતાજી, બીના પરેશ શાહ માતાજી, નીતુ જરીવાલા માતાજી, તન્વી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, અલ્પા ગોર માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, બીના શૈલેષ માતાજી, ધારિણી માતાજી, દિનેશ ગુજરાત પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુલોચના શુક્લા માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, આરાધિકા સીતા માતાજી, નેહલ પંચાલ માતાજી, જયા કિશોરી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, મીનાક્ષી માતાજી, રેખા વિજય કુમાર માતાજી, ઉમા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, આશા પટેલ માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, અનંત અશોકદાસ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, નિર્મલા બારોટ, પ્રિયા જયસ્વાલ માતાજી, ભાવના વાઘેલા માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, મધુબેન ચાવડા માતાજી, હિરલ પટેલ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી અને નિકિતા મોદી માતાજી, કુલ 122 લોકો મંગલા આરતી અને પછી જપામાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે બોલ માતાજી, આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે બધા જપા વોરિયર્સ માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. ચલો બધા અનમ્યુટ કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. ઉનાળામાં રાત્રે ઊંઘ આવી મુશ્કેલ છે ને સવારે ઉઠવું મુશ્કેલ છે, એટલે એમાં સવારે ઉઠીને કે જે મંગળા આરતી અને જપામાં જોડાય એ સાચે વોરિયર્સ જ કહેવાય છે. હરે કૃષ્ણ. સાદર પ્રણામ. બધાનું સ્વાગત ફરીથી કરું છું. અને આજનો આપણો શ્લોક છે અધ્યાય 3, સ્કંદ 3 અધ્યાય 11 અને શ્લોક નંબર છે આપણે 31 અને 32. પહેલા એકવાર હું ગઈને બતાવું, પછી બીજી વાર તમે રિપીટ કરજો મારી પાછળ. તાવત્તે ભુવનમ સદ્ય કલ્પાંતૈધિત સિંધવ પ્લાવયંત ઉત્કટાટોપ ચંડવાતેરિતોર્મય. શ્લોક થોડો અઘરો છે શબ્દ બોલવામાં, એટલે ધ્યાનથી બોલજો. હરે કૃષ્ણ. મારી પાછળ તાવત્રી ભુવનમ સખ્ય કલ્પાંતૈધિત સિંધવ તાવત્રી ભુવનમ પ્લાવયંત્ય ઉત્કટાટોપ ચંડવાતેરિતોર્મય. તાવત્રી ભુવનમ સદ્ય કલ્પાંતૈધિત સિંધવ
तावत् भुवनं सद्यः प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितोर्मय तावत्त्रिभुवनं सद्य कल्पान्तैदितसिन्धवः भुवनं सदा प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितो मय આપણે બે શ્લોક લેવાના છે તો પહેલા 3 પ્રભુજીસ અને 3 માતાજીસ લેશે અને ફરી બીજા શ્લોકમાં બીજા બાકીના લેશે. હરે કૃષ્ણ. तावत्त्रिभुवनं सद्य कल्पान्ते दितसिन्धव प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितोर्मयः प्लावयन्त्योल्कटाटोप चण्डवारितोर्मयः तावत्त्रिभुवनं सद्यः कल्पान्तेऽधितसिन्धवः तावत्त्रिभुवनं प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितोर्मयः प्लावयन्त्योल्कटाटोप तावत्त्रिभुवनं सद्य कल्पान्ते दित्तसिन्धवः तावत्त्रिभुवनं प्लावयन्त्य उत्कटाटोप चण्डवाते ऋतुर्मयः तावत्त्रिभुवनं सद्यः कल्पान्ते दितसिन्धवः प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितोर्मयः तावत्त्रिभुवनं सद्यः कल्पान्ते दितसिन्धवः तावत्त्रिभुवनं सद्य प्लावयन्त्य उत्कटाटोप चण्डवातेरितोर्मयः तावत्त्रिभुवनं सद्यः कल्पनद्धीत् सिन्धवः प्लावयन्त उत्कटाटोप चण्डवातेरितोर्मयः
બત્રીસમો શ્લોક જોઈશું, પછી બીજા લેજો, કઈ વાંધો નહીં, ફરી આપણે બીજો લેવાનો જ છે. એક વાર હું ગઈ લઉં, પછી બીજી વારથી ગાજો. અતસ્ત તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. ઈઝી છે આ શબ્દ, મારી પાછળ પાછળ બોલજો. અંતસ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ નિદ્રા અંતસ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. અંતસ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ હરે કૃષ્ણ. પહેલા પ્રભુજી, પછી માતાજી. અંતઃ સ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ અંતસ તસ્મિન યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ નિદ્રા અંતસ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ નિદ્રા નિમીલાક્ષ અંતસ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ અંતસ તસ્મિન સલિલ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. અંતઃ સ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ અંતઃ સ તસ્મિન સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ. યોગ નિદ્રા નિમીલાક્ષ સ્તુયમાનો જનાલયૈ.
અંતઃ અંતઃ સ તસ્મિन् સલિલ આસ્તે ના ના મારામાં આવશે. આસનો હરિઃ અંતઃ અંતઃ સ તસ્મિन् તસ્મિन् સલિલ સલિલ આસ્તે નંતાસનો હરિઃ યોગ નિદ્રાનિમીલાક્ષઃ સ્તૂયમાનો જનાલયૈઃ યોગ નિદ્રાનિમીલાક્ષઃ સ્તૂયમાનો જનાલયૈઃ अन्तः स तस्मिन् सलिलः आस्ते नन्तास्नो हरिः અંતઃ સ તસ્મિन् સલિલ આસ્તે નંતાસનો હરિઃ योगनिद्रानिमिलाक्षः स्तूयमानो जनालयः યોગ નિદ્રાનિમીલાક્ષઃ अन्तः तस्मिन् सलिल आस्ते नन्तासनो हरिः અંતઃ સ તસ્મિन् સલિલ આસ્તે નંતાસનો હરિઃ योगनिद्रानिमीलाक्ष स्तूयमानो जनालये યોગ નિદ્રાનિમીલાક્ષઃ સ્તૂયમાનો જનાલયૈઃ अन्तः स तस्मिन् सलिल आस्ते नन्तासनो हरिः અંતઃ સ તસ્મિन् સલિલ આસ્તે નંતાસનો હરિઃ योगनिन्द्रानिमीलाक्षः स्तूयमानो जनालयः યોગ બાકી છે નહીં તો આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. 31 શ્લોકના શબ્દાર્થ. તાવત ત્યારે તાવત ત્યારે ત્યારે ત્રિભુવનમ ત્રણે લોક ત્રિભુવનમ ત્રણે લોક સદ્ય તત્કાળ સદ્ય તત્કાળ કલ્પ અંત પ્રલયના આરંભે કલ્પ અંત પ્રલયના આરંભે એધિત ફુલાવેલું એદિત ફુલાવેલું સિંધવઃ બધા સાગરો સિંધવ બધા સાગરો પ્લાવયંતી છલકાવે છે પ્લાવયંતી છલકાવે છે કટ તોફાની ઉત્કટ તોફાની આટોપ પ્રક્ષોભ આટોપ ચંડ પ્રચંડ ચંડ પ્રચંડ વાત પવન ઈરિત ફૂંકાતા ઉર્મયઃ મોજા મોજા અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદની જય. પ્રલયના આરંભ કાળે બધા જ સાગરો છલકાઈ જાય છે અને વંટોળ યુક્ત પવનો ફૂંકાય છે. તેથી સાગરના મોજા ભયંકર બને છે અને તત્કાળ ત્રણેય લોક જળમય બને છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી, કોને વાંચવા આપવાનું છે આજે? આરાધિકા સીતા માતાજીનો હેન્ડરેસ હતો પહેલો. હા માતાજી, તમે વાંચો, પછી બીજા બે. हरे कृष्ण माताजी, सादर प्रणाम. भावार्थ हिज डिवाइन ग्रेस એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદજીની જય. કહેવાય છે કે સંકર્ષણના મુખમાંનો અગ્નિ દેવોના 100 વર્ષ સુધી અથવા મનુષ્યોના 36,000 વર્ષ સુધી ભડકે બળે છે. ત્યારબાદ બીજા 36,000 વર્ષ સુધી મુસળધાર વરસાદ, તોફાની પવનો અને પ્રચંડ મોજાનો પ્રકોપ થાય છે. તેથી બધા જ સમુદ્રો અને મહાસાગરો છલકાઈ જાય છે. 72,000 વર્ષની આ પ્રતિક્રિયા એ 3 લોકના આંશિક પ્રલયનો આરંભ હોય છે.
લોકો આ બધા પ્રલયોને ભૂલી જાય છે અને ભૌતિક સંસ્કૃતિની આગેકૂચમાં પોતાને સુખી માની લે છે. અને માયા અથવા જે નથી તે ભ્રમ કહેવામાં આવે છે. હરે કૃષ્ણ માતાજી. શ્રીલ હરે પ્રભુપાદજીની જય. કૃષ્ણ. શીલા પ્રભુપાદની જય. હવે 32ના શ્લોકમાં આપણે શબ્દાર્થ જોઈશું. અંતઃ અંદર, અંતઃ અંતઃ અંદર, અંદર સહ તે, સહ તે, તે તસ્મિન તેમાં, તસ્મિન તેમાં, તેમાં સલિલે જળમાં, સલિલે જળમાં, જળમાં આસ્તે છે, આસ્તે છે છે, અનંત અનંત, અનંત અનંત આસનઃ ના આસન પર, આસનઃ ના આસન પર, આસન પર હરિહિ ભગવાન, હરિ ભગવાન યોગ નિદ્રા યોગ નિદ્રા, યોગ યોગ નિદ્રા, નિદ્રા નિમિલ અક્ષ નિમિલિત આંખો વાળા, નિમિલ નિમિલિત આંખોવાળા, સ્તુયમાનઃ જેમની સ્તુતિ કરાય છે, સૂર્યમાન જેમની સ્તુતિ કરાય છે, જન આલય જનલોકના નિવાસીઓ વડે, જન જનલોકના નિવાસીઓ વડે. અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા શીલા પ્રભુપાદની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનંતના આસન ઉપર જળમાં શયન કરે છે. તેમના નેત્ર મીચેલા હોય છે. જનલોકના નિવાસીઓ બંને કર જોડી તેમનો મહિમા ગાતા સ્તુતિ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હમણાં કોને પૂર્વી વાંચવાનું દેસાઈ છે? માતાજી. પૂર્વી દેસાઈ માતાજી, તમે લઈ શકો છો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ભાવાર્થ: આપણે ભગવાનની શયનાવસ્થાને આપણી નિંદાની જેમ સમજવી ન જોઈએ. અહીં યોગ નિંદ્રા શબ્દોનો સર્વવિશેષ ઉલ્લેખ થયો છે. તે દર્શાવે છે કે ભગવાનની નિંદ્રાવસ્થામાં પણ તેમની અતરંગ શક્તિનો જ આવિર્ભાવ્ય. યોગ શબ્દો જ્યાં ઉપયોગ થયો હોય ત્યાં આધ્યાત્મિક સંદર્ભ સમજાવવો જોઈએ. આધ્યાત્મિક અર્થાત દિવ્ય અવસ્થામાં બધી જ પ્રવૃત્તિઓ વિદ્યમાન રહે છે. ભૃગુ જેવા મહર્ષિઓ તે દિવ્ય લીલામાં ગુણગાન કરે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ. આ બંને માતાજીનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ રીતે ભાવાર્થ વાંચવા બદલ. હરે કૃષ્ણ. પહેલા ભાવાર્થ સમજતા પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુર ઉન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. શીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ. આપ સૌના ચરણોમાં મારા સાદર પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અને હું જે કંઈ પણ બોલું એ ગુરુ સાધુ અને શાસ્ત્ર પ્રમાણે બોલું અને પોતાના આત્માની શુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદની યાચના કરું છું. તથા બધા જ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર મને આ તક આપવા માટે. હવે આપણે સ્કંદ 3 પર છીએ, જેનું નામ છે પૂર્વવત સ્થિતિ. અને આજનો આપણો 11મો અધ્યાય છે, જેનું નામ છે પરમાણુથી કાલની ગણના. અને આજના આપણા શ્લોક છે 31 અને 32. તો આપણે આગળ જોયું કે વિદુરજીએ મૈત્રેય મુનિને છેલ્લા અધ્યાયમાં કાળ વિશે પૂછ્યું હતું. અને મૈત્રેય મુનિએ એમને કાળના અમુક લક્ષણો બતાવીને ત્યાં એમને શું કર્યું, ત્યાં વચ્ચે એ થોડુંક જ સમજાવ્યું અને પાછું જે એમની સર્જન સૃષ્ટિ વિશે સમજાવવાનું હતું ને એ જ કન્ટિન્યુ કર્યું. અને પછી થોડી વાર પછી મૈત્રેય મુનિને કદાચ એવું લાગ્યું હશે કે કાળ એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આપણે ભગવદ્ ગીતામાં પણ 5 મુખ્ય વિષયોમાં કાળનો સમાવેશ થાય છે. એટલે મૈત્રેય મુનિને એવું લાગ્યું કે કદાચ કાળ વિશે વધારે સમજવાની જરૂર છે. એટલે એમણે આ આગળનું આપણે ચેપ્ટર, ત્યારે તો ચેપ્ટર અધ્યાય હતા નહીં, પણ આપણે જે ઋષિ મુનિઓએ જે અધ્યાયો પાડ્યા છે, આચાર્યોએ જે અધ્યાયો પાડ્યા છે, એમાં એમને એક આખું ચેપ્ટર અધ્યાયમાં કાળનું ગાળ વિશે આપણે શીખી ગયા જોઈએ છે. હવે આપણે તમે જોઈએ તો આ અધ્યાયમાં સ્ટાર્ટિંગ થી લઈને હમણાં સુધી આપણે શું શું ભણ્યા છે, તો જુદા જુદા સમયના એકમો ભણ્યા છે, બ્રહ્માજીની અવધિઓ ભણી લીધી છે, પછી દરેક યુગની અવધિઓ ભણી લીધી છે, દેવોના દિવ્ય વર્ષો કેટલા છે, શું છે એની ગણતરી ભણી, અને છેલ્લે આપણે ભણ્યા ધર્મના 4 સ્તંભો. હવે અહીં હમણાંના જે શ્લોકો છે ને એમાં પ્રલય વિશેની વાતો કરવામાં આવી છે. તો આપણે આગળ પ્રલયો વિશે શીખી ગયા છે. તો કોઈ કહી શકશે, હેન્ડ રેઝ કરીને કહેજો કે કોને કેટલા પ્રલયો છે ને કયા કયા છે. હરે કૃષ્ણ.
કેટલા પ્રકારના પ્રલયો છે ને કયા કયા છે, કોઈ કહી શકશે થોડું ઘણું? હા માતાજી બોલો, આરાધિકા માતાજી, એક પ્રલય વિશે તમે બોલી લો. હરે કૃષ્ણ માતાજી. એક હમ. છે પ્રાકૃતિક પ્રલય, હા એને થોડું ટોટલ સમજાવો 4 માતાજી. છે. હા. હા એ પ્રાકૃતિક પ્રાકૃતિક પ્રલય પ્રલય એ છે, એટલે પ્રાકૃતિક પ્રલય એટલે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય પતે અને ત્યારે જે પ્રલય થાય તે પ્રાકૃતિક પ્રલય. હરી બોલ, હરે બોલ મુકેશ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. એક નિત્ય હરે પ્રલય કૃષ્ણ. હોય છે કે જે દરરોજ ડે ટુ ડે લાઈફમાં વી અંડરગો, આપણે જે જઈએ છીએ તેને નિત્ય પ્રલય કહેવાય છે. આપણે જન્મીએ છીએ ત્યારથી જે આપણામાં ચેન્જીસ આવે છે એ નિત્ય પ્રલય કહેવાય છે. હરે બોલ પ્રભુજી. અને બીજા 2 પ્રલયો છે હજી, કોને ખબર છે? હરે કૃષ્ણ. હું કહી દઉં આપણે આ 4 માતાજી. હા બોલો પ્રભુજી. બીજો છે એક આંશિક પ્રલય છે, મિની પ્રલય છે. એટલે બ્રહ્માજીના જ્યારે 12 કલાક પૂરા થાય છે ત્યારે એ પ્રલય આંશિક પ્રલય થાય છે. અને એમાં જે છે તે સ્વર્ગ ઇન્ક્લુડિંગ સ્વર્ગલોક, સ્વર્ગલોકની નીચેના લોકોનો નાશ થઈ જાય છે. અને અબાઉ સ્વર્ગલોક એટલે મહરલોક, જનલોક અને તપલોક અને બ્રહ્મલોક એનો નાશ થતો નથી. હરે બોલ. અને ચોથો પ્રકાર? અને હરે ચોથો કૃષ્ણ. પ્રકાર જે છે તે અત્યાંતિક પ્રલય. એટલે અત્યાંતિક હમ. પ્રલયમાં બેઝિકલી જે લોકોને વૈકુંઠ લોકમાં કે ગૌલોક વૃંદાવનમાં જવાનું હોય છે તે લોકોને આ બીજા બધા પ્રલયોની કોઈ અસર થતી નથી. જે સ્ટ્રેટ અવે પ્રોસીડ ટુ ધ ડેસ્ટિનેશન. હરે કૃષ્ણ. હરે બોલ પ્રભુજી. ખૂબ ખૂબ આભાર પ્રભુજી. હવે આપણે ટૂંકમાં સમજીએ તો આપણે પહેલેથી પેલું ચડતા ક્રમમાં જઈએ ને તો પહેલો છે નિત્ય પ્રલય, એટલે કે આપણા શરીરમાં રોજે જે તફાવત થાય છે એકદમ ઈઝી છે યાદ રાખવાનું. બીજું છે નૈમિતિક પ્રલય. નૈમિતિક પ્રલય એટલે બ્રહ્માજીના 12 કલાક, દિવસના 12 કલાક પૂરા થાય અને રાત્રિના 12 કલાક સ્ટાર્ટ થાય ત્યારે જે પ્રલય થાય છે એને કહેવાય નૈમિતિક પ્રલય. ત્રીજું છે પ્રાકૃતિક પ્રલય, એટલે કે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ જાય અને પછી જે પ્રલય થાય એને કહેવાય છે પ્રાકૃતિક પ્રલય. અને ચોથો છે આત્યાંતિક પ્રલય, એટલે કે આપણો જ્યારે મિથ્યા અહંકાર તૂટે અને આપણે ભગવાનની ભક્તિમાં લાગી જઈએ અને ભગવાનના વૈકુંઠ ધામ તરફ પ્રયાણ કરવા માટે જે પ્રક્રિયા કરીએ છીએ એને કહેવાય છે આત્યંતિક પ્રલય. કમસે કમ આપણે હમણાં હવે કાળ સુધી પહોંચી ગયા છે તો આ 4 પ્રલયો વિશે તો આપણે બધાને આવડવું જ જોઈએ. તો આજે જે અહીં વાત કરવામાં આવી છે ને એ બ્રહ્માજીનો દિવસ પતી ગયો છે અને રાત્રિની શરૂઆત જે થાય છે એ એટલે કે નૈમિતિક પ્રલય વિશેની હમણાં જે વાત થઈ રહી છે એના વિશે છે. તો એમાં કોઈને ખબર છે બ્રહ્માજી જ્યારે નૈમિતિક પ્રલય થાય છે તો બ્રહ્માજી ક્યાં જાય છે? એમનું બેડરૂમ શું કોણ છે? બેડરૂમમાં ક્યાં જાય છે સુવા? જેવી રીતે આપણે ઊંઘવા માટે બેડરૂમમાં જઈએ છે ને તો બ્રહ્માજી 12 કલાક પૂરા થાય પછી. હરે કૃષ્ણ. ગર્ભોદક્ષાય વિષ્ણુમાં. ગર્ભોદક્ષાય વિષ્ણુમાં જાય છે, બરાબર છે. હરી બોલ. ત્યારે આપણે પ્રભુજીએ કીધું, મુકેશ પ્રભુજી એવી રીતે કે 14 લોકોમાંના જે 10 લોક છે સ્વર્ગ સુધીના, એ જ લોકો સુધીના જ પ્રલય થાય છે. સ્વર્ગની ઉપર પ્રલય થતો નથી. કયા કયા લોક બચી જાય છે? કે મહરલોક, જનલોક, તપલોક અને બ્રહ્મલોક. આ 4 લોક બચી જાય છે. બાકી નીચેના 10 લોકોના પ્રલય આવે છે. અને આપણે આને જ ભગવદ્ ગીતામાં શીખી ગયા છે મિની પ્રલય રૂપે, બરાબર ને? અને આપણે ગઈકાલના શ્લોકમાં જોયું કે અનંત શેષના મુખમાંથી નીકળેલા અગ્નિને લીધે પ્રલય થાય છે અને ભૃગુ જેવા ઋષિઓ જનલોક તરફ પ્રયાણ કરે છે. તો આપણે અહીં સમજવાનું છે કે કોઈ વસ્તુને આપણે ગરમ કરવાની હોય તો ક્યાંથી ગરમ કરવાની હોય? નીચેથી. એટલે કે જ્યારે પણ પ્રલયની શરૂઆત થાય છે ત્યારે નીચેથી અનંત શેષના મુખમાંથી ગરમી નીકળે છે અને એ ધીરે ધીરે સ્વર્ગ સુધી પહોંચે છે. એટલે કે આપણે રોજિંદા લાઈફમાં પણ જે ગેસ ઉપર કશી વસ્તુઓ ગરમ કરીએ છીએ તો એમાં પણ આ જ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ને. એટલે જ કહેવાય છે કે આપણે જે પણ બધું શીખ્યા છે ને એ બધું ભગવાન પાસેથી જ શીખ્યા છે. ભગવાન જેવી રીતે પ્રલયની અગ્નિ નીચેથી પ્રગટાવે છે ને એવી રીતે આપણે પણ નીચેથી જ પ્રગટાવીએ છીએ. જો કોઈને બી જોજો ઉપરથી કોઈ અગ્નિ પ્રગટાવે નહીં. એટલે આ બધું આપણે ભગવાનથી જ જોઈએ છે ને ભગવાનથી જ આપણે આ બધું શીખ્યા છે. અને આ અગ્નિના લીધે ધીરે ધીરે શું થાય છે ખબર છે? બધા જ લોકો બળવા લાગે છે. તો આપણને પ્રશ્ન થાય ને કે જે પૃથ્વી પરના લોકો છે એ બધી જીવાત્માઓનું શું થાય છે? કોઈ કહેશે ક્યાં જાય છે એ જીવાત્માઓ? હરે કૃષ્ણ. એ જીવાત્માઓ ગર્ભોદક્ષાય વિષ્ણુમાં ગર્ભોદક્ષાય સમાય. વિષ્ણુનામાં જ જાય છે. હરી બોલ. એટલે એ જીવાત્માઓ પહેલા કઈ એવું નથી કે આ જીવાત્માઓ ત્યાં સળગી જાય છે. કેમ કે આપણે ભગવદ્ ગીતામાં શીખી ગયા છે ને શ્લોકમાં કે જીવાત્માને સળગાવી શકતા નથી, સૂકવી શકતા નથી, એના ભાગલા પાડી શકતા નથી, એને અગ્નિથી ભીંજવી શકતા નથી. એટલે જીવાત્મા તો બ્રહ્માજી સાથે પહેલેથી જ ગર્ભોદક્ષાય વિષ્ણુના એમના ગર્ભોદક્ષાય વિષ્ણુમાં જઈને ત્યાં આરામ ફરમાવે છે. પણ આ શેનો પ્રલય થાય છે કે જે આ જે લોકો છે ને એને ડિસ્ટ્રોય કરે છે. બીજું કશું જ નહીં કરતા એ લોકો.
અને અનંત શેષ આવા 10 લોકોને શું કરે છે? સળગાઈ નાખે છે. હવે આનાથી એટલે કે આપણે પ્રલયથી આપણને કોઈને થાય ને કે આ શ્રીમદ ભાગવતમમાં પ્રલય વિશે સમજાવીને શું આપણને ભય પમાડે છે કે બીવડાવે છે આપણને? તો ના, એવું નથી. શ્રીમદ ભાગવતમમાં પ્રલય વિશે સમજાવીને આપણને જાગૃત કરે છે. જેમ આપણે ભૌતિક જગતમાં હમણાં 10મા ને 12મા લોકોના રિઝલ્ટ આવ્યા તો એ લોકો શું વિચારે છે ખબર છે કે આપણે ભવિષ્યનો આધાર શેના પર છે? હમણાં વર્તમાન ઉપર છે, બરાબર? હમણાં જે લોકો જે લાઈન લેશે એનાથી એમનું ભવિષ્ય નક્કી થશે એવું કહેવાય છે. પણ આપણું જે આપણા આધ્યાત્મિક ભૌતિક જગત છે ને એ આધ્યાત્મિક જગતનો પડછાયો છે. પણ આચાર્ય એવું સમજાવે છે કે આધ્યાત્મિક શાસ્ત્રો પ્રમાણે તમારા વર્તમાનનો આધાર તમારા ભવિષ્ય પર છે. તમે હમણાં જે કરો છો ને એના ઉપરથી તમારું ભવિષ્ય નક્કી થશે. એટલે કે ભવિષ્ય પરથી આપણે વર્તમાન નક્કી કરવાનું છે. કેવી રીતે? તો આ અધ્યાય પરથી શ્રીમદ ભાગવતમ આપણને પ્રલય વિશે એટલે કે આપણા ભવિષ્ય વિશે આપણને કહે છે કે આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. તેના ઉપરથી આપણે શું શીખી જવાનું છે કે જલ્દીથી જલ્દી વર્તમાનમાં એવી દ્રઢતાથી ભક્તિ કરીએ કે જલ્દી ને જલ્દી અહીંથી નીકળીને ભગવાનના ધામમાં જઈએ. અને આ પ્રલય હોય કે પછી જન્મ મૃત્યુના ચક્ર હોય કે ઘણા બધા દુઃખો હોય એમાંથી આપણે બચી શકીએ અને સીધા ભગવાનના ધામમાં જઈએ. ભગવાનના ધામમાં કોઈ દુઃખો નથી, ભગવાનના ધામમાં કોઈ પ્રલય નથી. એટલે સીધા આપણે ત્યાં જતા રહીએ તો આપણને ડબલ બેનિફિટ થઈ જશે. આપણે કોઈ ટેન્શન નહીં, સીધા ત્યાં જઈને ભગવાનની સેવામાં લાગી જવાનું છે. એટલે શ્રીમદ ભાગવતમ આપણને ભય નહીં પરંતુ વિરક્તિ ઉત્પન્ન કરવા માટે આ પ્રલય વિશે સમજાવે છે અને કાળ વિશે સમજાવે છે. જો આપણે આ બધું ના સમજીએ તો આપણે અહીંથી વિરક્તિ ના લઈએ. આપણને ખબર છે કે અહીં હંમેશા આપણે રહીશું તો આપણે શું વિરક્તિ થાય? ના થાય. એટલે કે આ પ્રલયથી આપણને શ્રીમદ ભાગવતમ એ સમજાવવા માંગે છે કે આપણે આજુબાજુનું જે બી છે ને તે બધું જ ડિસ્ટ્રોય થવાનું છે. એટલે એમાં તમારી આસક્તિ રાખવાની નથી. અને આપણે મૂળ સંવાદ યાદ કરીએ ને તો સુખદેવ ગોસ્વામી અને પરીક્ષિત મહારાજ એ બે વચ્ચે જે મૂળ સંવાદ થઈ રહ્યો હતો તો તેમાં પરીક્ષિત મહારાજ કહી શકે છે કે ભલા માણસ, મારું મૃત્યુ તો 7 દિવસમાં થવાનું છે અને તમે મને પ્રલય ને બધા વિશે સમજાઈ રહ્યા છો, મને સીધી ભગવાનની લીલાઓ કહો. ત્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ દ્વારા આપણને સમજાવે છે કે પરીક્ષિત મહારાજ તો ભગવાનના શુદ્ધ ભક્ત છે અને એ તો ભગવાનના ધામમાં જ જવાના છે. પણ રહી વાત આપણી, તો આપણે આ જન્મ મૃત્યુમાંના ચક્રમાંથી નીકળવા માટે અથવા તો આવા પ્રલયોમાંથી બચવા માટે આપણે શું કરી રહ્યા છે એ સમજાવવા માટે આ પ્રલય વિશે એઓ સમજાઈ રહ્યા છે. પ્રભુપાદ આ ભૌતિક જગતને છે ને ટોયલેટ સાથે સરખાવે છે, જ્યાં તમારું કામ પતાવો અને જલ્દીથી અહીંથી નીકળો. પણ આજકાલના લોકો ટોયલેટમાં જઈને જ મોબાઈલની રીલ્સ જુએ છે, પેપરો વાંચે છે. એટલે એ લોકોની વાત નથી કરી રહી, પણ આપણે સામાન્ય લોકોની વાત કરી રહ્યા છે કે જે લોકો ટોયલેટમાં ખાલી કામ પૂરતું જાય છે અને ત્યાંથી તરત જ નીકળી જાય છે. તો પ્રભુપાદ એ જ કહે છે કે આ ભૌતિક જગત પણ એક ટોયલેટ સમાન જ છે. એટલે જલ્દી તમારું કામ પતાવો ને અહીંથી નીકળો. અને જેમ આપણે જોઈએ છે કે સ્લોટર હાઉસમાં પણ એક બકરાને કાપતા હોય ને ત્યારે બીજા બધા બકરાઓ છે ને મોજથી પોતાની ઘાસ ખાતા હોય આરામથી, અને એમની સામે જ આ બધું થતું હોય તો પણ. એટલે કે આપણે અને એમને એવી ના ખબર હોય કે આના પછી મારો પણ નંબર લાગશે. એટલે આપણે પણ આ જ સમજવાનું છે કે આ બધા પછી આપણો પણ નંબર લાગવાનો છે. રોજ આજુબાજુમાં આપણા સગા સંબંધીમાં કોઈનું મૃત્યુ થાય છે, પણ ત્યારે પણ આપણે સુધરતા નથી. અને આજના શ્લોકમાં વિચારીએ તો પહેલા પ્રલયની અગ્નિ દેવોના 100 વર્ષ એટલે કે મનુષ્યોના 3600 વર્ષ સુધી ભડકે છે. ત્યારે જેમ નીચેથી અગ્નિ બળે છે ને તેમ તાપ ધીરે ધીરે ઉપર જાય છે અને તાપ જતા જતા છેક મહર્લોક સુધી. આપણે ગમે તે વસ્તુઓ નીચેથી ગરમ કરીએ પણ આપણે ઉપર અડકીએ તો ગરમ તો લાગે છે ને, એવી રીતે મહર્લોક સુધી, મહર્લોકમાં અગ્નિ નથી ભડકતો પણ એનો અગ્નિનો તાપ ત્યાં સુધી જાય છે. એટલે મહર્લોકના લોકો શું થઈ જાય છે? મહર્લોકના લોકો ત્યાંથી છોડીને જનલોકમાં શિફ્ટ થઈ જાય છે. આપણે ગરમ લાગે તો ત્યાં જતા રહીએ, એવી રીતે એ લોકો પણ જતા રહે છે. હમણાં જેવી રીતે લોકો બધા કુલુ મનાલી બધે ફરવા જઈ રહ્યા છે. કેમ? તો ગુજરાતમાં તો બહુ ગરમી છે ભાઈ, આપણે સાઉથમાં જઈએ કાં તો કુલુ મનાલી જઈએ. એટલે એવી રીતે આ મહર્લોકના લોકો જનલોકમાં શિફ્ટ થઈ જાય છે. અને પછી આવે છે 3600 વર્ષ સુધી મુશળધાર વરસાદ પડે છે, પવનો વાય છે પ્રચંડ વેગથી અને મોજા ઉછળે છે. તો આપણે સમુદ્રને આપણે જોઈએ છે કે બહુ જ વરસાદ પડતો હોય તો સમુદ્રને ભરાતા છે ને થોડો સમય લાગે. એકદમથી સમુદ્ર ઉભરાઈ ના જાય. આમ તો સમુદ્ર કોઈ દિવસ ઉભરાતો જ નથી, પણ આપણે લીગલ આમ વાત કરીએ કે એકદમથી કાં તો ડોલ ભરવા મૂકીએ આપણે તો નળ ચાલુ કરીએ તો ડોલ કઈ એકદમથી ના ભરાય, ધીરે ધીરે એ ભરાય અને જ્યારે એ ફૂલ ભરાઈ જાય ને ત્યારે જ એમાં જળબંબાકાર એટલે કે બહાર પાણી આવી જાય છે. તો અહીં જે આ શ્લોકમાં સદ્ય શબ્દ વાપરાયો છે ને એ સમુદ્ર માટે નહીં પણ 3 લોકો માટે વપરાયો છે
કે ત્યાં જ્યારે ખૂબ જ વરસાદ પડે ને તો આપણે ડેમમાં જોઈએ છે કે ડેમમાં પાણી ધીરે 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 ભરાય, અને જ્યારે પાણી ફૂલ છલોછલ ભરાઈ જાય અને જ્યારે ધ્યાન આપવામાં ના આવે ત્યારે એ ડેમ શું થાય છે, ફાટી જાય છે કે તૂટી જાય છે, અને શું થાય છે, આજુબાજુના આખા વિસ્તારમાં પાણી પાણી થઈ જાય છે. બસ આવું જ થાય છે. અને આ બધું ક્યારે થઈ રહ્યું છે? તો હજી તો બ્રહ્માજીનો જે દિવસનો ટાઈમ છે એ હજી પૂરો થયો છે, અને રાતનો ટાઈમ હજી સ્ટાર્ટિંગ છે, હજી આખી રાત વીતી નથી. વિચારો, હજી તો આખી રાત બાકી છે. એટલે આપણે સ્ટાર્ટિંગમાં જ આટલા બધા પ્રલયો જોઈ રહ્યા છે. એટલે આ સમય છે બ્રહ્માજીની રાત્રિની શરૂઆતનો છે. અને બીજો એક શબ્દ છે અહીં છે આટોપ, એટલે કે શોભયુક્ત, એટલે કે સમુદ્રની લહેરો શોભયુક્ત એટલે કે વિફરેલી હોય છે. આપણી જનરેશન જોઈએ ને, જે લોકો હમણાં જીવી રહ્યા છે, મોસ્ટલી 40 ની આસપાસ છે, એ લોકોએ મોસ્ટલી બધું જોઈ લીધું. પહેલા અમે લોકો નાના હતા તો પ્લેગની બીમારી ફેરાઈ હતી, પછી ભૂકંપ આવ્યો, પછી આપણે કોરોના જોયું, સુનામી જોઈ, બધું જોયેલું છે ને. તો આપણે આ જે સમુદ્ર ડૂબાડવાની વાત છે ને, એ આપણે પેલી સુનામી સાથે રિલેટ કરી શકીએ કે સુનામીમાં કેવું થયું હતું એવી રીતે. હવે બીજી એક વસ્તુ સમજવાની છે કે આ સમુદ્રો એ પૃથ્વી પરના સમુદ્રો નથી, કેમ કે પૃથ્વી પરના સમુદ્રો સ્વર્ગ સુધી ડૂબાડી ના શકે. કદાચ કોઈ એવું વિચારે કે પૃથ્વીના સમુદ્રો નીચે ડૂબાડી શકે, પણ એ બી નથી. ત્યાં એક પડ છે આખું, ત્યાંથી નીચે ના ડૂબાડી શકે, કાં તો ત્યાંથી ઉપર બી ના ડૂબાડી શકે. તો આ કયા સમુદ્રની વાત કરતા હશે? કોઈ કહી શકે છે? હરે કૃષ્ણ, કોઈ કહેશે આ કયા સમુદ્ર વિશેની વાત કરી રહ્યા છે આ શ્લોકમાં? માતાજી, પેલું એ કહેતા હતા કે પેલા બધા અલગ અલગ દૂધનો ઘીનો અને એ બધા સાગર આવે તેની. હા, પણ આમાં પ્રોપર એક શબ્દ આવે છે. હરે ગર્ભોદક કૃષ્ણ. સાગર. હા, હરિ બોલ પ્રભુજી. ગર્ભોદકશાહી સમુદ્ર, જ્યાં ગર્ભોદકશાહી વિષ્ણુ આરામ કરી રહ્યા છે, એ સમુદ્રની વાત કરી રહ્યા છે. એટલે કે પાણી ત્યાંથી ધીરે 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 ઉપર વધીને છેક સ્વર્ગ સુધી આવે છે ને એમને ડૂબાડી નાખે છે. અહીં વાત કયાની છે? ગર્ભોદકશાહી વિષ્ણુની, જે ગર્ભોદકશાહી સમુદ્રની. જેમ અગ્નિ નીચેથી આવ્યું ને આવે છે ને, એવી રીતે પાણી પણ નીચેથી ઉપર તરફ આવે છે. અને આ પ્રલયની પ્રક્રિયા 7200 વર્ષ સુધી ચાલે છે. પરંતુ આપણે આ બધા જીવો છે, આટલું બધું સાંભળીએ છીએ, આટલું બધું વિચારીએ છીએ, પ્રલય વિશે આટલા દિવસે સમજી રહ્યા છે, પણ શું આપણે સુધરીએ છીએ? ના. આપણે તો બસ આ ક્લાસ પત્યો ને આપણે, તમે નહીં, હું તો એવી જ છું, હું તો અહીંથી જઈશ એટલે સીધું આપણા કામમાં લાગીશું, પછી પ્રલય કયું ને શું એ. એટલે ભક્તિમાં તો એટલી બધી સિરિયસલી લાગતા નથી, પણ આ પ્રલયને સમજાવવાનો અર્થ જ એ છે કે ભક્તિ તમે સિરિયસલી કરો. અને આપણે ક્યારે આ બધું સમજી જઈએ શકીએ છીએ? જ્યારે આપણે ગુરુનું શરણું લઈએ છીએ, શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ ને, ત્યારે જ આપણને પ્રલય વિશે સમજ પડે છે. શું આજ સુધી આપણે જ્યારે સામાન્ય રીતે ભૌતિક લાઈફ જીતા હતા ત્યારે આપણને ખબર હતી કે આપણે આ પૃથ્વી પર જ કેમ આવ્યા છે? આપણે તો બસ એ ખાઓ પીઓ મોજ કરો, બસ આપણને તો આના માટે જ ભગવાને મોકલ્યા છે એવું આપણે સમજતા હતા. પણ આ શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ગુરુ પાસેથી સાંભળ્યું, ત્યારે આપણને ખબર પડી કે આપણે અહીં શું કરવા માટે આવ્યા છે. તો કોઈ કારણો કહેશે આ ભૌતિક જગત, એવું કહેવાય છે કે આ ભૌતિક જગત જીવોને રહેવા માટેનું સ્થાન નથી. કોઈ કારણ કહેશે કે કેમ આપણે આ ભૌતિક જગત રહેવાનું સ્થાન નથી? કોઈ કહી શકશે? હરે કૃષ્ણ, કોઈ એકાદ કારણ આપી શકશે? નાશવંત છે, શાશ્વત નથી. અહીં અસત છે, સત કશું નથી. દુઃખાલય શાશ્વતમ. હરી બોલ. એટલે પહેલો કારણ છે કે જીવ સત છે, પણ આ જે ભૌતિક જગત છે ને અસત છે. અસત અને સત એટલે સત એટલે જીવંત અને અસત એટલે નાશવત છે. તો આ શાશ્વત અને નાશવત વચ્ચે સંબંધ ના થઈ શકે. આપણે સંબંધ જોવા જઈએ છીએ છોકરા છોકરીના, ત્યારે બી સામે સેમ સંબંધ જોઈએ છે ને, કે આપણા જાતનો છે કે નહીં, શું છે કે નહીં, પૈસા આપણું સ્ટેટસ છે કે નહીં. એવી રીતે સત અને અસત વચ્ચે સંબંધ ના થઈ શકે. પછી બીજું માતાજીએ કીધું એવી રીતે કે આ જે પ્રભુજી કે દુઃખાલય છે, અને આ જીવ છે ને હંમેશા આનંદ શોધે છે, અને એને કહેવામાં આવે છે આનંદમયો અભ્યાસાત. હવે જ્યાં એને આનંદ લેવાની વાત હોય છે, પણ એને અહીં શું મળે છે? દુઃખ ને દુઃખ. એટલે એ પેલું કેવું, બંને જણનો મેળાપ થઈ શકે નહીં. ત્રીજું છે જીવનો સ્વભાવ છે ને પૂર્ણ જ્ઞાનમાં રહેવાનો છે, પણ આ જગતને તમસ કહે છે. તમસ એટલે અંધકાર, અજ્ઞાનથી ભરેલો. તો અહીં આવીને જીવ શું કરે છે ખબર? પહેલો જ પોતાનો સ્વભાવ જ ભૂલી જાય છે કે મેં પૂર્ણ જ્ઞાનમાં છું. એટલે ત્યારે એને અહીં આવીને ભગવાનને કેટલો ટાઈમ યાદ કરવો પડે છે. રોજ આપણે આટલા વખતથી ક્લાસ કરીએ છીએ, રોજ માળા કરીએ છીએ, રોજ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, રોજ આપણને કહેવામાં આવે છે ભક્તિ કરો, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, ભગવાન છે. પણ આપણે આ તમસમાં આવીને, અંધકારમાં આવીને આપણા જ્ઞાનને ભૂલી ગયા છે. અને પછી જીવ હંમેશા પ્રેમ માટે બન્યો છે, હંમેશા એને પ્રેમ જોઈએ છે.
પણ આ ભૌતિક જગતમાં પ્રેમ કેવો છે? પરિસ્થિતિને અનુકૂળ છે. પછી બીજું છે કશું બદલો મળે ને એવી ભાવનાથી જ પ્રેમ કરવામાં આવે છે. કોઈ કે ના ના અમે તો એવી રીતે નથી કરતા, પણ તમે ધીરે રહીને એને એ કોઈ બી સંબંધને તમે એનાલાઇઝ કરશો તો અંદર તો એકબીજાનો ભોગ જ છે, બીજું કશું જ નથી. એટલે કે આ સંબંધ, આ પ્રેમ એક કામ તરીકે ઓળખાય છે અને જીવનો સ્વભાવ છે શુદ્ધ પ્રેમ અને અહેતુકિક પૂર્વક તમને પ્રેમ જોઈએ છે. તો એ પ્રેમ ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ થઈ શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ એ પ્રેમના પાત્ર બની શકે છે. અને આપણે જોઈએ છે આ જગતમાં છે ને સંબંધો ગમે ત્યારે તૂટે છે. જોજો કોઈ બી સંબંધ હશે તો કે ના ના અમારા સંબંધો તો નહીં તૂટતા, કઈ વાંધો નહીં, તમારું મૃત્યુ થશે કે સામેવાળાનું મૃત્યુ થશે ત્યારે તો એ સંબંધ તૂટવાનો જ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ આપણે જન્મો જન્મ આપણી સાથે રહેવાનો છે. આ જન્મમાં પણ ભગવાન આપણા પિતા છે ને નેક્સ્ટ બર્થમાં આપણે ગમે તે યોનિમાં આવીશું તો પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણા પિતા જ રહેશે. એટલે કે આપણો ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો પ્રેમ અને સંબંધ શાશ્વત છે. જ્યારે આ લોકમાં, આ જે જગતમાં છે એ બધા જીવો સાથેનો આપણો પ્રેમ એ અશાશ્વત છે અને એ પ્રેમ નથી પણ કામ છે. અને છેલ્લે છે કે જીવની સ્થિતિ છે જીવે સ્વરૂપ હોય કૃષ્ણ અને નિત્ય દાસ, પણ જ્યારે એ આ ભૌતિક જગતમાં આવે છે ને ત્યારે એ માયાનો દાસ બની જાય છે અને માયા એને ગુણોના આધીન રાખે છે અને એ ગુણોના લીધે એ કર્મ કરતો જાય છે અને એક પછી એક યોનિમાં ગોળ 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 ફરતો જ જાય છે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જીવનો સ્વભાવ છે સ્વતંત્રતા. હંમેશા એ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે, જ્યારે આ ભૌતિક જગત એક જેલ છે, એને બાંધે છે. તો આ બધા કારણોના લીધે આપણે આ ભૌતિક જગતમાં રહેવા માટે આપણે લાયક નથી આ ભૌતિક જગત. તેથી જેટલું બને એટલું અહીંથી નીકળવા માટે આપણે શાશ્વત ઘર ભગવાનના ધામમાં જવા માટે જલ્દીથી જલ્દી તૈયારી કરવાની છે. અને જ્યાં આ કોઈ પ્રલય નથી, કશું નથી અને બીમારની જરૂર પણ નથી. તો આપણને પ્રશ્ન થાય કે તરત જ બધું છોડી દેવાનું, ભક્તિ કરી દેવાનું? તો ના, આપણે ઘર સંસારમાં છીએ, આપણે કુટુંબમાં રહીએ છીએ, તો આપણા પતિ પત્ની, બાળકો, માતા પિતા ગમે તે સંબંધી હોય તેને ભગવાનના સેવકો સમજીને એમની આપણે સેવા કરવાની છે, પણ એમની સાથે આપણે આસક્તિ લાગવાની નથી. પેલું હિન્દીમાં કહેવત છે ને, લગો ઇધર કે બનો ઉધર કે. લાગે કેવી રીતે કે ના આ તો બહુ આસક્ત છે પરિવારમાં, પણ એ આસક્તિ કોના વિશે રાખવાની છે? આપણે ભગવાન શ્રી કૃષ્ણ માટે રાખવાની છે. તો આનું ઉદાહરણ જોઈએ તો આપણે ટ્રેનમાં જઈએ છીએ કોઈ વાર, ભલે ફર્સ્ટ એસીની ટિકિટ કરાવીએ, સેકન્ડ એસીની કરાવીએ, આપણે થોડા ટાઈમ સુધી ત્યાં બેસીએ છીએ સીટ ઉપર, આખો દિવસ, અમુક ટાઈમે તો 2 દિવસની બી જર્ની હોય છે ને આપણે જઈએ છીએ, તો શું આપણે એ સીટ થી આસક્ત થઈ જઈએ છીએ કે ના હવે તો આ મારી સીટ છે, હંમેશા હું આના ઉપર બેસીશ? આપણને ત્યારે ખબર જ હોય છે કે મારું સ્ટેશન આવશે અને હું અહીંથી ઉતરી જઈશ અને હવે આપણો અને આ સીટનો કોઈ સંબંધ નહીં. બીજો કોઈ આવશે, પાછો એ સીટ પર બેસે ને એ પણ એ કરે છે. બસ આપણે પણ અહીં આપણા કુટુંબ સાથે આ જ કરવાનું છે. આપણે દરેક જન્મમાં અલગ અલગ કુટુંબ, અલગ અલગ સગા મળે છે, આપણે એમની સાથે આસક્તિ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આસક્તિ રાખવાની છે. અને આ પ્રલય પરથી આપણે છેલ્લું શું શીખી શકાય છે? તો પ્રલય પરથી આપણે શીખી શકાય છે કે આપણે કૃષ્ણ ભાવનામાં નતા કે હમણાંના આજુબાજુના લોકો જોઈએ છે તો કેટલાય દેવી દેવતાઓની પૂજા કરે છે અને એ દેવી દેવતાઓ ક્યાં રહે છે? સ્વર્ગમાં રહે છે. પણ પ્રલયમાં આપણી સાથે તો દેવ દેવતા પણ જતા રહે છે, એમનો પણ વિનાશ થઈ જાય છે, એ પણ વિચારવાનું છે ને. એટલે આપણે આના ઉપરથી ખબર પડે છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવાની છે, અન્ય દેવી દેવતાઓની નહીં. હા, આ બધા દેવી દેવતાઓ આપણા માટે બહુ જ પૂજનીય છે, કેમ કે એ ભગવાનના આપણા કરતા સારા ભક્તો છે. આપણે તો કોક વાર ભગવાનને યાદ કરીએ છીએ, એ તો ભગવાનની સેવા કરી રહ્યા છે. એટલે કે આપણે એમના પ્રત્યે આદર ભાવ, એમના પ્રત્યે આપણે નમસ્કાર કરવાના, એમની માટે બધું જ કરવાનું, પણ એક પૂજા ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણની જ કરવાની છે. અને આપણે આ જોઈએ છે કે આપણે ઇતિહાસમાં આપણે ભણતા હતા ત્યારે કેટલા બધા રાજાઓ આયા, મુગલો આયા, બધા આયા હતા ને, અને શું કર્યું? એટલી લડાઈઓ કરી, એટલા બધા લોકો મરી ગયા અને પછી શું કર્યું? છેલ્લે તો હમણાં છે એ લોકો ના બધું જમીન બધું અહીંયા જ પડી રહ્યું, પણ એ લોકો જતા રહ્યા. હવે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કેટલા હીરો પહેલા જે હતા એ બધાના ફેવરેટ હતા ને એ હમણાં જયારે વૃદ્ધ થઈ ગયા છે તો એને કોઈ પૂછતું નથી. તો આ સમજવાનું છે કે આપણે પણ એક ટાઈમે જૂના થઈશું ને આપણે પણ અહીંથી જવાનું જ છે. અને બીજો પોઈન્ટ છે કે આપણે આ તો થઈ ગયું, અને આપણે એવા ચરણોનું શરણ લેવાનું છે કે જે અભય છે. પેલું છે ને એક ભજન છે, ભજહુ રે મન શ્રી નંદન અભય ચરણારવિંદ રે. એટલે કે આપણે એવા ચરણોનો આશ્રય લેવાનો છે કે જ્યાં કોઈ ભય નથી, પ્રલયનો નહીં, કસ્તાનો નહીં.
અને હવે આપણે જો 32મા શ્લોકની વાત કરીએ ને તો 32મા શ્લોકમાં ભગવાન અનંત શેષની શૈયા પર યોગ નિદ્રામાં છે. અહીં સમજવાનું છે કે આપણી નિદ્રા અને ભગવાનની નિદ્રા બહુ જ અલગ છે. આપણી જે ઊંઘ હોય છે ને તે તમોગુણી કહેવાય છે. તમોગુણી એટલે કે આપણે ઊંઘમાં હોઈએ તો આપણું શરીર વિશે આપણને કશી જ ખબર નહીં હોતી, જાણે કે મરી ગયા હોય એવી રીતે આપણે રાત્રે ઊંઘીએ છીએ, 4-5 કલાક એવી રીતે ઊંઘી જઈએ છીએ. અને ભગવાનની નિદ્રા કઈ છે? અહીં કીધી છે યોગ નિદ્રા. યોગ શબ્દ ત્યાં જે આવે ને તો સમજવાનું દિવ્યતા સાથે એનો સંબંધ છે. જે આ યોગ નિદ્રા છે એ ભગવાનની આંતરિક શક્તિ દ્વારા પ્રગટ થાય છે. પરંતુ ભગવાન આ યોગ નિદ્રામાં પણ મહરલોકના લોકો જે જનલોકમાં ગયા છે અને જનલોકના લોકો જે ત્યાં જ રહે છે એ સ્તુતિઓ કરે છે ને એ બી સાંભળે છે. શું આપણે કોઈ બોલતું હોય રાત્રે અને આપણને બહુ જ ઊંઘ આવતી હોય તો શું આપણે સાંભળીએ છીએ? ભલે ને બોલતું, આપણે તો હુઈ જાઓ. અમુક લોકો તો ક્લાસમાં હુઈ જાય છે, ગમે તેટલું બોલતા હોઈએ તો એ હુઈ જાય. એટલે આ વસ્તુ છે કે ભગવાનની નિદ્રા અને આપણી નિદ્રામાં ખૂબ જ ફરક છે. ભગવાને યોગ નિદ્રામાં પણ આ જે મહરલોકના લોકો, જનલોકના લોકો સ્તુતિ ગાઈ રહ્યા છે તે સાંભળી રહ્યા છે. અને તેઓ આ યોગ નિદ્રામાં પણ ભૌતિક જગતનું બધું જ કાર્ય કરી રહ્યા છે. તમે જોજો ભગવાન શ્રી ગર્ભોદકશાહી વિષ્ણુનો ફોટો તમે જોશો તો એ કાયમ અડધી આંખ મીચેલી છે ને અડધી ખુલ્લી છે ને આરામથી આનંદ શેષની શૈયા પર પડેલા હોય છે ને લક્ષ્મીજી એમના પગ દબાવતા હોય છે. પણ ત્યારે પણ ભૌતિક જગતને સર્જન કરવાનું, એનું મેન્ટેનન્સ કરવાનું અને એનો વિનાશનું કામ કરે જ છે. તો આપણે એવું સમજીએ કે આપણે જેવી રીતે આખો દિવસ કામ કરીને થાકીએ છીએ અને રાત્રે હુઈ જઈએ છીએ એવી રીતે ભગવાન ઊંઘે છે? ના, ભગવાન કઈ થાકતા નથી ને ભગવાન યોગ નિદ્રામાં પણ આ બધા કામો કરી શકે છે. હવે આ જે યોગ નિદ્રા વાળી વસ્તુ છે, સ્તુતિ વાળી વસ્તુ છે, આના ઉપર આચાર્યો બહુ જ ઊંડાઈની વાત કહે છે. શું કહે છે કે આપણને જયારે જપ કરવાનું કરવામાં આવે છે ને ત્યારે એવું કહે છે કે તમે પહેલા જપ બોલો અને પોતાના કાને સાંભળો. એ આના ઉપરથી કહેવામાં આવે છે. કેમ? તો આપણે જોઈએ જયારે એકલા હોઈએ અને ત્યારે જપ કરતા હોય ત્યારે આપણે ખાલી આપણું રેકોર્ડિંગ એક કરી રાખવાનું મોબાઈલમાં કે આપણે કેવા શબ્દો બોલીએ છીએ. અને જયારે આપણે ભક્તોના સાથે હોઈએ ને, ભક્તો આજુબાજુમાં હોય ત્યારે આપણે કેવા જપ કરીએ છીએ ને એનું રેકોર્ડિંગ તમે કરી રાખજો. તમને બંનેમાં બહુ જ ફરક પડશે. કેમ? જયારે આપણે એકલા હોઈએ ને ત્યારે હરે કૃષ્ણ 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 એટલે અડધા શબ્દો ડબલ આવી જાય, અડધો શબ્દ એક જતો રહે, અડધા શબ્દો આપણે ખાઈ જઈએ. પણ જયારે ભક્તો કોઈ બાજુમાં હશે ને ત્યારે એકદમ આપણે એટેન્ટિવલી ચેન્ટિંગ કરીશું. શું? હરે કૃષ્ણ 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 હરે હરે. જોજો આ બધા સાથે થાય છે. મારી સાથે તો એટલી જ થાય છે, તમારે ખબર નહીં મને, પણ મારી સાથે તો થાય જ છે. તો આ આપણે એમ વિચારીએ છીએ કે કોઈ સાંભળે છે ને એટલે આપણે જપ સારા કરીએ. તો આ જ કહેવા માંગે છે કે આજના શ્લોકમાં કે હું જે જપ કરું છું ને એ ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંભળી રહ્યા છે. એટલે આપણે શું કરવાનું છે? એલર્ટ રહીને કામ કરવાનું છે. જેવી રીતે યોગ નિદ્રામાં ભગવાન સ્તુતિઓ સાંભળી રહ્યા છે ને એવી રીતે આપણે જે જપ કરી રહ્યા છે ને એ પણ એ સાંભળી રહ્યા છે. ત્યારે જ એ વિચારીશું ને ત્યારે જ આપણે જપ બરાબર કરી શકીશું, એલર્ટ થઈને કરી શકીશું, બરાબર શબ્દો બોલીશું. પ્રભુપાદજી એવું પૂછે છે એક શિષ્યને કે ક્યારેક રાધા કૃષ્ણ દરવાજો ખોલીને જો તમારી પાસે આવી જશે તો ત્યારે તમે કેવી રીતે મંત્રનું ચેન્ટિંગ કરશો? વિચારો તો એવું ચેન્ટિંગ આપણે રોજ આપણા ઘરમાં બેસીને કે મંદિરમાં જતા હોય તો મંદિરમાં બેસીને કરવાનું છે. એકદમ આતુરતાથી. આપણે કોઈ સામે આવી જાય તો કેવા મીઠા બોલીથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ, એવા મીઠા બોલાથી આપણે મંત્રનો જાપ કરવાનો છે. પરમ પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજ જે વૃંદાવનમાં રહે છે એ વૃંદાવનમાં જ્યારે પણ કીર્તન કરાવે ને અને ભક્તો પાછળ રિપીટ કરતા હોય, આપણે જેવી રીતે હું બોલું અને તમે રિપીટ કરો એવી રીતે જ્યારે ભક્તો રિપીટ કરતા હોય ને ત્યારે તેઓ વચ્ચે વારે ઘડીએ શું બોલે છે ખબર છે? He hears you. એટલે કે તેઓ તમને સાંભળે છે. એટલે કે એનાથી શું કહેવા માંગે છે આ ભક્તોને કે તમે જે કીર્તન કરી રહ્યા છો એ મનથી, પ્રેમથી, ધ્યાન દઈને બોલો. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ તમને સાંભળે છે. અને આપણે અહીં જોઈએ છે કે ભગવાનની ઘણી બધી શક્તિઓ છે અને એમાં મુખ્ય 16 શક્તિઓ કહેવામાં આવે છે. એમાંથી અમુકના નામ છે શ્રી, ભૂ, કીર્તિ, ઈલા, લીલા, ક્રાંતિ અને વિદ્યા. અને બીજી બધી જે શક્તિઓ છે એમાં યોગ શક્તિનો સમાવેશ થાય છે. એમની બીજી શક્તિઓ છે વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પહી, સત્યા, ઈશાના. આ બધી જે છે એ મહાવૈકુંઠમાં રહે છે અને ભગવાનની શક્તિઓ છે.
આમ યોગ નિંદ્રા પણ ભગવાનની અંતરંગ શક્તિની અભિવ્યક્તિ છે. તો આ પ્રલય વિશે અહીંથી નીકળવા વિશે એક સ્ટોરી કહીને હું એન્ડ કરીશ કે એકવાર એક રાજા એના જન્મ દિવસે એવી ઘોષણા કરે છે કે આજે જે પણ વ્યક્તિ મારી પાસે જે વસ્તુ માંગશે ને હું આપીશ. એટલે એવું કહીને એ રથ લઈને નગરમાં બહાર નીકળે છે. ત્યારે કેટલાય લોકો રાજા પાસેથી અલગ અલગ વસ્તુઓ માંગે છે. કોઈ અનાજ માંગી લે છે, કોઈ આખા વર્ષનું અનાજ માંગે છે, કોઈ જમીનનો જે કર છે એ માફ કરવાનું માંગી લે છે, અને કોઈ એક જણ આવે છે તો રાજા પાસેથી એક સોનાની વસ્તુ માંગી લે છે. બીજો એક જણ આવે છે તો એ શું કહે છે કે રાજા તમારા જે કોટ પહેરેલો છે એનો જે ઉપરનો બટન છે ને મને આપી દો. એટલે કે એ જે બટન હોય છે ને એ સોનાનો અને હીરાનો મઢેલો હોય છે, તો એ માંગી લે છે. હવે છેલ્લો કોઈ હોશિયાર વ્યક્તિ આવે છે, એ શું કહે છે કે મારે બીજું કશું જ નથી જોતું રાજા, મને તમારી સાથે મિત્રતા કરવાની છે. તો રાજા વિચારે છે કે આને મારી મિત્રતાથી શું મળશે? મેં આટલા બધા ભંડારો ખોલી નાખ્યા છે, જે જોઈએ તમે લઈ જાઓ, તો પણ એ મારી મિત્રતા માંગી રહ્યો છે, જેમાં એને તો કશું મળવાનું નથી. તો રાજા પેલા વ્યક્તિ કહે છે કે ના, મને તો તમારી મિત્રતા જ જોઈએ છે અને હું એ જ લઈશ એમ. ત્યારે રાજા કહે છે કે સારું, આજથી હું તારો મિત્ર. હવે જ્યારે આ જુએ છે રાજા કે મારો મિત્ર તો જમીન પર ઉભો છે અને હું તો રથ પર બેઠો છું, એ તરત જ પોતાના મિત્રને હાથ આપે છે અને કહે છે આજથી તમે મારા મિત્ર છો તો તમે મારી સાથે બેસી જાઓ. બસ આ જ આપણે કરવાનું છે. આપણે ભગવાનના અંશો છે, ભગવાનના મિત્ર છે, એટલે કે આપણે ભગવાનના ધામમાં જવાનું છે. એટલે આપણે આવી આતુરતાથી જ્યારે ભક્તિ કરીશું ત્યારે ભગવાન પોતે આપણને લેશે ને એમની સાથે બેસાડશે. ત્યારે ત્યાં જઈને આપણને કોઈ પ્રલય, કોઈ રાત દિવસ, કોઈ જન્મ મૃત્યુ, કોઈ દુઃખો કશું જ સહન નહીં કરવું પડે. પ્રેમમય ભક્તિ, બસ ભગવાનની ત્યાં સેવા કરવા મળશે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જે કંઈ ગમ્યું હોય આચાર્યો અને આ બધા શિક્ષા ગુરુ અને મારા દીક્ષા ગુરુની કૃપા છે, અને જે કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય એ મારી છે, એટલે મને તમે બધા માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત 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 કોટી વૈષ્ણવ વૃંદ કી જય. પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય.